હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય છે સાયન્સ, જે અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તે પહેલા મિત્રો ચેનલ પર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો. મિત્રો નવા જે સુધારેલા અભ્યાસક્રમ આધારે જોઈએ છીએ તમામ વિષયના અને અન્ય ચેપ્ટર પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, તો એ પણ જોઈ લઈશું. મિત્રો વિકલ્પ નંબર 1 જે અંદર આપણે જે પ્રથમ વિકલ્પ છે ઇથેન અણુનું આણ્વિક સૂત્ર C2H6 છે, તેમાં તો કે ઓપ્શન પ્રમાણે આપણે જવાબ આપવાનો રહેશે. તો આપણો ઓપ્શન બી સાચો બનશે. તો કે તેની અંદર 7 સંયોજક બંધ છે. તમે નીચે ઉત્તર કરીને જોઈ શકો છો, ઓપ્શન બી સાચો બને છે. ત્યારબાદ આગળ જોવા જઈએ, બીજા નંબરે છે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ તો કે ઓપ્શન સી કીટોન છે. ઓપ્શન એ બી સી ને ડી પણ આપેલા છે, અને ત્યારબાદ નીચે મિત્રો જવાબ ઉત્તર કરીને લખેલો રહેશે. ત્યારબાદ આગળ મિત્રો જોવા જઈએ, વિકલ્પ નંબર 3 ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે ઓપ્શન એ સાચું બનશે, ખોરાક સંપૂર્ણ રંધાયો નથી, એટલે કે સંપૂર્ણ જે છે એનું દહન થયું નથી. ત્યારબાદ ઓપ્શન બી છે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી, સી બળતણ ભીનું છે, અને ડી બળતણ સંપૂર્ણ રીતે દહન પામી રહ્યું છે. તો ઓપ્શન મિત્રો જે છે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી, એટલે કે ઓપ્શન બી આપણો સાચો બનશે અહીં. ત્યારબાદ આગળ છે વિકલ્પ નંબર 4 CH3Cl માં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો. તો ઉત્તર છે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન પરમાણુય ક્રમાંક અનુક્રમે 6, 1 અને 17 છે. આથી તેમની ઇલેક્ટ્રોનની રચના નીચે મુજબ થશે. તો આપણે કોષ્ટક જોઈ લઈએ. પરમાણુ કક્ષા એટલે કે કે કક્ષા, એલ કક્ષા અને એમ કક્ષા. પરમાણુમાં કાર્બન કે કક્ષામાં 2, એલમાં 4 અને એમાં 1 પણ નહીં. હાઇડ્રોજનની વાત કરીએ તો કે કક્ષામાં 1 અને બાકીમાં કંઈ નહીં. ત્યારબાદ ક્લોરીન તો કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 7 થશે. જે સૂચવે છે કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની, હાઇડ્રોજનને ડબલેટ પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન તથા ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. આથી કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન પૈકી 3 હાઇડ્રોજન પરમાણુના 3 ઇલેક્ટ્રોન સાથે, જ્યારે 1 ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુના 1 ઇલેક્ટ્રોન સાથે નીચે પ્રમાણે ભાગીદારી કરી 4 સંયોજક બંધ રચે છે. તો આ રીતે તમારે જે છે એને સહસંયોજક રીતે આપણે જોડવાના રહેશે. તમે અહીં જોઈ શકો છો, અને તમારી પેન્સિલની અંદર આ પેન્સિલની મદદથી નોટબુકની અંદર ડ્રો પણ કરી શકો છો. આમ 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી કાર્બન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન, હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ અને ક્લોરીન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી સ્થિરતા પ્રાપ્ત કરે છે. મિત્રો વિડીયો સારો લાગે છે તો તમારા દરેક મિત્રોને પણ શેર કરશો. ટૂંકમાં ક્લોરી મિથેન 3 CH અને Cl એમ 4 સહસંયોજક બંધ રચે છે. વિકલ્પ નંબર 5 ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. એટલે કે તેની અંદર આપણે જે છે ઇથેનોઇક એસિડ આ પ્રમાણે આપણે જેમ કે એ ઇથેનોઇક એસિડ, B H2S, 3 પ્રોપેનોન અને D F2 દરેકને આપણે દોરવાના છે. તો અહીં તમે જોઈ શકો છો, પહેલો એ એટલે કે ઇથેનોઇક એસિડનો દોરેલા છે. ત્યારબાદ બીજા નંબર છે H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો તેનો પણ આપણે સહસંયોજક બંધ આ રીતે થશે. ત્યારબાદ જોઈએ આગળ મિત્રો, વિકલ્પ સી ની અંદર હતું કે પ્રોપેનોન, તો એનો પણ આ રીતે જવાબ મળશે. અને લાસ્ટ અને અંતિમનો જે આપણો વિકલ્પ હતો D F2 એટલે કે ડાયફ્લોરિન, તો એનો પણ આ પ્રમાણે જવાબ મળશે. ત્યારબાદ મિત્રો છઠ્ઠા નંબરે જોઈએ તો કે સમાનધર્મી શ્રેણી એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. ઉત્તર છે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. તેની સમજૂતી આ પ્રમાણે રહેશે. તો મિત્રો સમજૂતી આપણે તેની અંદર જોઈ લઈશું. દરેકના જે છે આ સૂત્ર સાથે એટલે કે આપેલા છે. નીચે આપેલું છે કે આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે. આ શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ એટલે કે OH હાઇડ્રોક્સિલ છે.
આ શ્રેણીમાં ક્રમિક સભ્યથી પહેલાના કે પછીના સભ્યમાં પરમાણુની સંખ્યામાં H2 જેટલો તફાવત છે, તેથી આણ્વીય દળમાં 14 U નો તફાવત છે. જોઈએ પ્રશ્ન 7. તમે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ કેવી રીતે વિભેદિત કરશો? તો તેનો આપણે તફાવત ગુણધર્મોના આધારે જોઈએ. તો આ કોષ્ટક તમારે જે છે મિત્રો દોરવાનું રહેશે, એટલે કે બનાવવાનું રહેશે. ભૌતિક ગુણધર્મ બાજુમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. તો ભૌતિક ગુણધર્મની અંદર કાર્બન, ઇથેનોલ તો કે મીઠી અને ઇથેનોઇક એસિડ તો કે તીવ્ર. ભૌતિક ગુણધર્મ સ્વાદ તો તેની અંદર તીવ્ર ખટાશયુક્ત અને ઇથેનોઇક ખાટો જોવા મળશે. ત્રીજા નંબરે છે ગલન બિંદુ, તો કે ઇથેનોઇકમાં 156 જ્યારે ઇથેનોઇકની અંદર 290. 4 છે ઉત્કલન બિંદુ 351 અને 391 એ રીતે થશે. જ્યારે રાસાયણિક ગુણધર્મોની અંદર તફાવત જોવા જઈએ તો કે મિત્રો રાસાયણિકની અંદર ત્યારબાદ ઇથેનોલ અને ઇથેનોઇક. તો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઇથેનોલ સાથે CO2 વાયુ ઉત્પન્ન થતો નથી, જ્યારે ઇથેનોઇકની અંદર CO2 વાયુ ઉત્પન્ન થાય છે. બીજા નંબરે છે આલ્કાઇન, એટલે કે KMNO4 સાથે ગુલાબી રંગ દૂર થાય છે, જ્યારે ઇથેનોઇકની અંદર ગુલાબી રંગ દૂર થતો નથી. ત્યારબાદ મિત્રો 8મા નંબરે પ્રશ્ન છે કે જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે? ઉત્તર. સાબુનો અણુ જુદા જુદા ગુણધર્મ ધરાવતા 2 છેડા ધરાવે છે. એક છેડો ધ્રુવીય શીર્ષ ધરાવે છે, જેને હાઇડ્રોફિલિક શીર્ષ કહે છે, જ્યારે બીજો છેડો અધ્રુવીય પૂંછડી ધરાવે છે, જેને હાઇડ્રોફોબિક પૂંછડી કહે છે. ધ્રુવીય શીર્ષ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જ્યારે અધ્રુવીય પૂંછડી પાણીના અણુ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. જ્યારે સાબુને પાણીમાં ઓગળવામાં આવે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે, પરંતુ અધ્રુવીય પૂંછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે. પરિણામે ગોળાકાર મિસેલ રચાય છે, જે કંઈક આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો, વચ્ચે તેલનું ટીમ્પું છે, ઉપર Na+, બધી બાજુ એ રીતે તમને જોવા મળશે. સાબુ ઇથેનોલમાં સંપૂર્ણ દ્રાવ્ય છે, આથી ઇથેનોલ જેવા દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 9. તો કે કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે? ઉત્તર. જ્યારે કાર્બનનું હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો કે C+O2 CO2 પ્લસ ઉર્જા પ્લસ પ્રકાશ થશે. જ્યારે કાર્બન અને તેના સંયોજનો દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી, તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ માટે ઉપયોગી છે. જોઈએ પ્રશ્ન 10. કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતું ફીણનું નિર્માણ સમજાવો. કઠિન પાણી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે, જે સાબુના અણુ સાથે સંયોજાઈ કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે, જેને સ્કાઉમ કહે છે. તો તેની રચના કંઈક આ રીતે થશે. તમે તેને સારી રીતે મિત્રો જે છે વિડીયોને સ્ટોપ કરીને લખી લેશો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, જો તમે લિટમસ પેપર એટલે કે લાલ અથવા ભૂરાથી સાબુને ચકાસશો તો તમે શું ફેરફાર અવલોકિત કરશો? ઉત્તર જોઈએ. સાબુ એ બેઝિક માધ્યમ ધરાવતો હોય લાલ લિટમસ પત્ર ભૂરું બને છે, જ્યારે વાદળી લિટમસ પત્ર પર કોઈ અસર થશે નહીં. તો જોઈએ વિકલ્પ નંબર એટલે કે પ્રશ્ન નંબર 12. હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? ઉત્તર. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. તેનો ઉપયોગ તો કે હાઇડ્રોજનેશનની ઉદ્યોગ ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે, જે આ રીતે સમીકરણ મિત્રો થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 ની અંદર મિત્રો કહેલો છે કે આપેલ હાઇડ્રોકાર્બન એટલે કે C2H6, C3H8, C3H6, C2H2 અને CH4 પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે? તો ઉત્તર. C3H6 અને C2H2 આ બંને સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેમની યોગશીલ પ્રક્રિયા થાય છે, જે આ પ્રમાણે થશે. તો તમે તેને સારી રીતે મિત્રો લખી
શકો છો। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14, સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો। તો ઉત્તર છે માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જ્યારે રાંધવા માટે વપરાયેલું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે। અસંતૃપ્ત સંયોજન આલ્કાઇન KMnO4 નો ગુલાબી રંગ દૂર કરે છે। માખણમાં થોડા પ્રમાણમાં આલ્કાઇન એટલે કે KMnO4 ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી, જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કાઇન KMnO4 ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો। ઉત્તર છે સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે। સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે। એક છેડો જળ અનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે। જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં, તે પાણીની સપાટી પર ગોઠવાય છે, જ્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે, જેની મિત્રો આકૃતિ આ પ્રમાણે તમે જોઈ શકો છો, જે દરેક અલગ અલગ રીતે તમને જોવા મળશે। પાણીની અંદરના અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે। આ અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખા એટલે કે ગુચ્છના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે। આ સંરચનાને મિસેલ કહે છે। મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલમાં કેન્દ્રમાં એકત્રિત થાય છે। આ મિસેલ દ્રાવણમાં કલેશ રૂપે રહે છે। આયન વચ્ચેના ઉપાકર્ષણના કારણે તેને અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી। આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે। સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે, આથી સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે।